આજનો સોમવાર અને સૌથી પહેલી મેષ રાશિથી શરૂઆત કરીએ. મેષ રાશિ માટે ક્લાઉડ કાર્ડ, જેની હમણાં જ વાત કરી, આજની મેષ રાશિ માટે આઇસોલેશન કાર્ડ આવ્યું છે. એટલે કે તમે વિચારોથી ક્યાંક અટવાઈ જવાના છો નહીં, પણ તમારા ભૂતકાળના કોઈક વિચારોની અસર વધારે થશે. આજે બની શકે કે મેષ રાશિના જાતકો માટે આ મેન્ટલ સ્ટેટને થોડું મેન્ટેન કરવાનું આવે, અને એનું ગાઈડન્સ કાર્ડ છે કે આજે કોઈ પણ વધારે પડતા વિચારો પર ધ્યાન નથી આપવાનું, વધારે પડતા સપ્રેશન એટલે કે દબાવમાં નથી આવવાનું કે મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે. આના કારણે ક્યાંક તમે વધારે પડતા વિચારોમાં જઈ શકો છો અને વિચારોમાં જ ભરાઈ શકો છો. તો મેષ રાશિએ આ ધ્યાન રાખવાનું છે આજના દિવસમાં. આગળની રાશિ વૃષભ. વૃષભ રાશિ માટે સેલિબ્રેશન. વરસાદ આજે શરૂ થઈ ગયો છે ફરીથી અને સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે. તો ઘણા લોકો કમ્પ્લેન કરતા છે કે ક્યાં વરસાદ આવ્યો, વરસાદ ના હોય તો કહે છે વરસાદ નથી આવ્યો. પણ સેલિબ્રેશન કાર્ડ કહે છે કે આજનો દિવસ એન્જોય કરો, ભલે ગમે તેવી પરિસ્થિતિ છે અને એન્જોય કરવા પણ તમે જઈ રહ્યા છો. આજુબાજુ ગમે તે ચાલતું હોય, તમારું મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ સરસ રાખો, એનાથી બહુ જ મજા આવશે. આજનો દિવસ પણ સરસ જશે. આગળની રાશિ મિથુન. મિથુન રાશિ માટે બ્રેક થ્રુ કાર્ડ છે. બહુ જ પોઝિટિવ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ પૂરા કરવા ઈચ્છો એ થઈ શકે છે, કારણ કે બ્રેક થ્રુ એટલે કે બહુ જ પોઝિટિવ એનર્જી સાથે તમારો આજનો દિવસ શરૂ થવા જઈ રહ્યો છે. જે પણ કંઈ નેગેટિવિટી હશે એમાંથી પણ તમે આજના દિવસમાં બહાર આવવાના છો. આગળની રાશિ કર્ક. કર્ક રાશિનું આવ્યું છે ટોટાલિટી, સંપૂર્ણતાનું કાર્ડ છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એ સંપૂર્ણતાથી એટલે કે તમારું 100% ફોકસ આપીને કરવા જઈ રહ્યા છો, જે બહુ જ સારી વાત છે. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે આજે પાર્ટનરશિપ કે કોઈકની મદદ લેવાથી પણ તમને ફાયદો થશે. તો એના પર આજના દિવસમાં ધ્યાન આપવું. આગળની રાશિ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ છે રાઇપનેસ, ધીરજના ફળ મીઠા. આજે તમે જે પણ કંઈ કર્મ કરશો પણ ફોકસ તમારું કર્મ પર હોવું જોઈએ, ના કે ફળ પર, કારણ કે રાઇપનેસ એટલે કે તમને ફળ તો જરૂર મળશે પણ ધીરજ રાખવી જરૂરી છે. કુદરત તમને સાચા સમયે બધું જ આપવા જઈ રહ્યું છે અને એ પણ ફાઇનાન્શિયલી મને દેખાઈ રહ્યું છે કે સારો ટાઈમ આવશે. પણ આજનો દિવસ પોઝિટિવ રહેશે અને ડેફિનેટલી તમે એક્સપેક્ટ કરી શકો છો કે સારું રિઝલ્ટ એન્ડ ઓફ ધ ડે કંઈક આવે જ. આગળની રાશિ કન્યા. કન્યા રાશિ માટે છે કરેજ. બહુ જ સરસ કાર્ડ છે. સ્ટ્રગલ થોડીક આવી શકે છે શરૂઆતના આ સમયમાં, આજના દિવસમાં, પણ એન્ડ ઓફ ધ ડે બહુ જ સરસ દિવસ રહેશે. અને સાથે સાથે તમારી ઓરા પણ બહુ જ સારી રહેવાની છે, કેમ કે કરેજ કાર્ડ બહુ જ પોઝિટિવ મેજર અરકાનાનું કાર્ડ છે. સાથે આ કાર્ડ બતાવે છે કે તમારે જે પણ કંઈ આજના દિવસમાં કામ કરવું છે, હાર્ડવર્કિંગ થશે થોડું, પણ રિઝલ્ટ સારું આવશે એનું. આગળ છે તુલા રાશિ. તુલા રાશિ માટે છે શેરિંગ કાર્ડ. સરસ કાર્ડ છે. આજના દિવસમાં ફિમેલને સાથે રાખીને આગળ વધો, એટલે કે એ તમારા વાઈફ હોય, ડોટર હોય, મધર હોય કે શક્તિ હોય, એમની સાથે રાખીને આગળ વધવાથી બધા જ સારી રીતે કામ થશે. સાથે શેરિંગ કરવાથી પણ ફાયદો થશે. મદદ કરો, જે પણ તમારી પાસે છે એને શેર કરો, એનાથી બહુ જ ફાયદો થશે. આગળ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે છે લવર્સ. બહુ જ સરસ કાર્ડ છે, પોઝિટિવ દિવસ છે. આ લવર્સ કાર્ડ બતાવે છે કે પાર્ટનરશિપથી ફાયદો થાય જો તમે બિઝનેસમાં હોય અથવા તો કોઈકની મદદ લઈને આગળ વધો. સાથે તમે જો રિલેશન ઉપર આજે ધ્યાન આપવા માંગતા હોય તો બહુ જ સારો દિવસ છે કે તમે સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરો, પણ સાથે ઇક્વાલિટીની પણ જરૂર છે. તો આ કાર્ડ પોઝિટિવ છે. આજનો દિવસ વૃશ્ચિક રાશિ માટે સરસ છે. ધન રાશિ આગળની જોઈએ, જે આવ્યું છે લેટિન ગો. થોડુંક જતું કરવાનો દિવસ છે, જે આપણા માટે કામનું નથી અને એ પણ વિચારોથી કે ક્યાંક લાગણીઓથી, કારણ કે બધું ભેગું કરવાથી આપણને જ પ્રોબ્લેમ થશે. તો બેટર છે કે આજનો દિવસ લેટ ગો થવાય તો કરી દો, પકડીને કંઈ જ ના રાખો. લેટ ગો કરવાથી બહુ જ બધો ફાયદો થશે, ક્લેન્ઝિંગ થશે, જેની તમને જરૂર છે. આજનો દિવસ સરસ છે લેટ ગો કરવા માટે. આગળની રાશિ છે મકર. મકર રાશિ માટે સ્લોઈંગ ડાઉન, ધીરે ધીરે આગળ વધવાનો દિવસ છે. ઉતાવળ નથી કરવાની. ધીરે ધીરે આગળ વધવાથી તમે સેફ અને પ્રોટેક્ટેડ પણ રહેશો. અને ફાઇનાન્શિયલી જો તમે કંઈ પણ કરવાનું વિચારો છો તો શાંતિથી સમજી વિચારીને કરજો અને પ્લાનિંગ સાથે કરજો તો સફળતા મળશે જ. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ માટે નથિંગનેસ.
બની શકે કે આજનો દિવસ તમે બ્લેન્ક થઈ જાઓ કે શું કરવું છે, કઈ રીતે આગળ વધવું છે એની આઈડિયા ના આવે, પણ વાંધો નથી, કારણ કે આ પોઝિટિવ કાર્ડ છે. ભલે ડાર્ક અને નેગેટિવ જેવું લાગે છે, પણ આ નેગેટિવ નથી, પોઝિટિવ કાર્ડ છે, કારણ કે આ છે મેજર અર્કાના. અને નથિંગનેસ કાર્ડ બતાવે છે કે વેટ, સારો ટાઈમ, સારું બધું જ થવા જઈ રહ્યું છે, ભલે તમને અત્યારે નથી દેખાઈ રહ્યું. તો આજનો દિવસમાં વેટ. આગળની રાશિ છે મીન. મીન રાશિ માટે છે ધ ફૂલ. બહુ જ સરસ કાર્ડ છે. આ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવું હોય 100% આગળ તમે વધો. લોકો શું કહે છે એના પર ધ્યાન નથી આપવાનું. તમારા જે પણ કંઈ પ્લાનિંગ છે ને તમને જે ઇન્ટ્યુશન આવી રહ્યા છે એને ખાસ ફોલો કરવાથી ફાયદો થશે. અને આજના દિવસમાં ઓલરેડી તમને ઘણું બધું એવું થઈ રહ્યું છે, તો બિંદાસ આગળ વધો, ફાયદો થશે જ.